બોલીએ કૃષ્ણ કનૈયા લાલ લગે જય। આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયપૂર્વક જય શ્રી કૃષ્ણ। હરિ ઓમ આદિ શાંતિ અંતરિક્ષ કો શાંતિ પૃથ્વી શાંતિરાપ શાંતિરોહદય શાંતિ વનસ્પતય શાંતિ શ્રીદીવા શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગો શાંતિ શામા શાંતિર્હિધિ યતો યત શમી હશે તતનો અભયમ કરું સન્ના ગુરુ વ્રજાભ્યો ભયાન્ના પશુભ્ય વિશ્વાનિ દિવસ વિદુરિતાની પરશુભજક્ષામા શાંતિર્હિધિ। એક વખત મુંબઈની અંદર એક વ્યક્તિ એ પોતે પુસ્તક લેવા જાય છે। હવે એ ખૂબ મોટી દુકાન હોય છે અને ઘણા બધા પુસ્તકનો વેપારી હોય છે, એટલે પોતે શેઠ એ દુકાનની અંદર કામ કરતા હોય છે અને બહાર એમનો જે એક ક્લાર્ક હોય એ પોતે એ કામ કરતો હતો। એટલે પેલા ભાઈ પુસ્તક લેવા ગયા, એટલે એમણે પૂછ્યું પુસ્તકની કિંમત। ત્યારે જે પેલા ભાઈ હતા ક્લાર્ક, એમણે કહ્યું કે પુસ્તકની કિંમત 100 રૂપિયા છે। પછી થોડી વાર પછી અંદરથી દુકાનના જે શેઠ હતા મોટા, એ શેઠ આવ્યા અને શેઠને પૂછ્યું, પેલા ભાઈને એમ કે શેઠને પૂછું તો થોડુંક કમિશન આપશે અને ઓછા પૈસા કરી આપશે, પરંતુ શેઠને પૂછ્યું ત્યારે શેઠે એનો ભાવ વધારીને કહ્યો કે એ પુસ્તકની કિંમત 125 રૂપિયા છે। એ પેલા માણસે કહ્યું કે હમણાં જ આ તમારો જે ભાઈ છે ક્લાર્ક, એણે તો મને 100 રૂપિયા કહ્યા છે અને તમે તો મને 125 રૂપિયા કહો છો। ત્યારે એ શેઠ કહે છે વાતચીત કરતા કે હા, હું મારું કામ અંદરથી છોડીને હું આવ્યો છું દુકાનની અંદરથી, એટલે મારા જે સમય છે એ સમયનું મૂલ્ય એ વધી જતું હોય છે, એટલે એની કિંમત 125 રૂપિયા છે। આમ વાતચીત કરતો થોડો સમય લાગ્યો। પછી પેલા માણસે ફરીથી પૂછ્યું કે શેઠ, સારું, હવે મારે આ પુસ્તક તમારું ખરીદવું જ છે, તો ખરેખર મને તમે કેટલા રૂપિયામાં આપશો? ત્યારે શેઠ કે હવે તેની કિંમત 150 રૂપિયા એ આપવા પડશે તમારે, કારણ કે આપણી વાતચીતની અંદર સમય ગયો છે, એટલે બીજા 25 રૂપિયા વધી ગયા, એટલે 150 રૂપિયા તમારે આપવા પડશે જો તમારે ખરીદવું જ હોય તો। એટલે પેલા જે ભાઈ હતા એમણે 150 રૂપિયા આપ્યા અને પુસ્તક લઈ અને પોતે ચાલતા થયા। આ મૂળ દ્રષ્ટાંત દ્વારા સિદ્ધાંત છે કે બોલે શું, સમયનું મૂલ્ય એ અતિ અગત્યનું છે। ભગવાને દરેકને સરખો સમય આપ્યો છે, પરંતુ હર ક્ષણનો જો આપણે વિચાર કરીએ અને એનો સદુપયોગ કરીએ તો ખરેખર આપણા માટે એ અતિ મૂલ્યવાન છે, કારણ કે ગયેલી ક્ષણ એ પાછી મેળવી શકાતી નથી। માટે આપણે હર ક્ષણનો સદાયને માટે ઉપયોગ કરી અને આપણે આપણા જીવનની અંદર પ્રગતિ કરવી જોઈએ અને કંઈક નવું ને નવું આપણે શીખતા રહેવું જોઈએ કે જેથી આપણા જીવનની અંદર આપણે કંઈક મેળવી શકીએ। માટે આમ હર ક્ષણનો આપણે આપણા જીવનની અંદર આધ્યાત્મિક રીતે ઉપયોગ કરી આપણે આપણા જીવનને ખૂબ આનંદિત બનાવીએ અને ભગવાનનો રાજીપો મેળવીએ, એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય।